વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સર્જનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં વિષય વિજ્ઞાન વિજ્ઞાન વિષયમાં અહીં પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ જે આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, વધુ સમય લેતા આપણે પાઠ 1 વનસ્પતિમાં પોષણ તેનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો. 1. બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે 2 સૂર્ય. 2. વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે? તો સાચો જવાબ આવશે એ પર્ણ. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈશું તો ત્રીજા નંબરમાં આપેલું છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો 4 ઓપ્શનમાં બે વાયુ આપેલા છે, તેમાં સાચો જવાબ છે ડી, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. 4. વાયુરંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે? તો જવાબ આવશે એ મૂળ. 5. ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તો જવાબ આવશે એ મૃતોપજીવી. હવે પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 માં સૂચના આપેલી છે કે ખાલી જગ્યા પૂરો. તેમાં 1. નાઇટ્રોજનના સ્થાપનમાં ખાલી જગ્યા નામના બેક્ટેરિયા મદદરૂપ છે. તો જવાબ આવશે રાઇઝોબિયમ. 2. વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. જવાબ આવશે સ્ટાર્ચ. 3. પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે યજમાન. 4. સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષણ કરે છે. જવાબ આવશે પ્રકાંડ. 5. કળશપર્ણ ખાલી જગ્યા પ્રકારનું પોષણ છે. જવાબ આવશે કીટાહારી. અહીં પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. આગળ અહીં પ્રશ્ન નંબર 3 જોઈશું. તેમાં અહીં ટૂંકમાં જવાબ આપો. 1. પોષણ એટલે શું? જવાબ, સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે. 2. સ્વાવલંબી પોષણ કોને કહેવાય છે? જવાબ, પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહે છે. 3. રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? જવાબ, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે. આગળ એ પ્રશ્ન નંબર 3. 4. ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? જવાબ, ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. 5. વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે? જવાબ, વનસ્પતિમાં વાયુરંધ્ર વાયુ વિનિમય, પાણીના સંતુલન અને તાપમાન નિયત જેવી જૈવિક પ્રક્રિયાઓથી અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 6. ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ છે? જવાબ, ખેતરમાં તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવા પાણીમાંથી પોષણ મેળવે છે. આગળ એ પ્રશ્ન નંબર 4 જોઈશું. તફાવત આપો. તેમાં સ્વાવલંબી અને પરાવલંબી આ પ્રકારના બંનેનો તફાવત આપવાનો છે. તો તફાવતના અહીં મુદ્દા લખેલા છે. તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે. તો આવી વનસ્પતિઓમાં ખોરાક માટે વનસ્પતિ પ્રાણીઓ પર આધાર રાખે છે, જે પરાવલંબીમાં. સ્વાવલંબીમાં જોઈએ તો આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિતદ્રવ્ય રંજક દ્રવ્ય આવેલું હોય છે. પરાવલંબીમાં જોઈએ તો આવી વનસ્પતિઓમાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીં ઉદાહરણ, સ્વાવલંબીમાં ઉદાહરણ લખી શકો છો વનસ્પતિ, પરાવલંબીમાં ઉદાહરણ લખી શકો છો
પ્રાણીઓ. પરાવલંબીમાં ઉદાહરણ લખી શકો છો, પ્રાણીઓ, મનુષ્ય વગેરે. આગળ આપણે જોઈશું તો બીજો તફાવત આપેલો છે સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ. તેમાં સ્વાવલંબી પોષણમાં અહીં મુદ્દા આપેલા છે. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. મૃતોપજીવી પોષણની વાત કરીએ તો મૃતોપજીવી પોષણમાં સડતા પદાર્થ પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો મળે છે. સ્વાવલંબીમાં જોઈશું આવી વનસ્પતિમાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે. મૃતોપજીવીમાં જોઈશું તેમાં મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે. આગળ અહીં પ્રશ્ન નંબર 5 જોઈશું શબ્દ સમીકરણ પૂર્ણ કરો. તેમાં ખાલી જગ્યા આપેલી છે. તેમાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ પાણી સૂર્યપ્રકાશ હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બનિક પદાર્થ હરિતદ્રવ્યની હાજરીમાં અહીં કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચ બને છે અને ઓક્સિજન. આગળ આવી પ્રશ્ન નંબર 6 જોઈશું માગ્યા મુજબ જવાબ આપો. તેમાં પહેલો જ પ્રશ્ન છે જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? જવાબ, જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો તેના ઘણા ભયાનક પરિણામો આવે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જશે, જેથી મોટા ભાગના છોડ મરી જશે. છોડના મૃત્યુને લીધે શાકાહારી પ્રાણીઓ અને પછી માંસાહારી પ્રાણીઓ પર ખોરાક વિના મરી જશે. માનવ જાતિ માટે પણ ખોરાક અને પાણીની અછત સર્જાશે. વાતાવરણમાં છોડ ન હોવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. આમ ઘણી મોટી અસરો થાય. આગળ આવી બીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? જવાબ, રણમાં ઉગતી વનસ્પતિઓ પર પાંદડીની જગ્યાએ કાંટા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે. રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે અને તાપમાન પણ ઊંચું હોય છે. તેથી વનસ્પતિઓએ ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે. આગળ આવી પ્રશ્ન નંબર 3 જોઈશું ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? જવાબ, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રણ કરી શકાય છે. તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે. ગ્રીન હાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. આગળ આવી પ્રશ્ન નંબર 4 પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? જવાબ, પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે. ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે આ પોષક તત્વો જરૂરી છે. વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા માટે ખાતર જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ખાતર જરૂરી છે. આગળ આવી પ્રશ્ન નંબર 5 જોઈશું જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? જવાબ, જંગલમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વના છે. વરસાદ અને ખડકોના ધોવાણને લીધે જમીનમાં ખનિજ તત્વો ઉમેરાતા હોય છે. આમ જંગલની વનસ્પતિ પોષક મેળવે છે. આગળ આવી પ્રશ્ન નંબર 6 જોઈશું કળશ પર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? જવાબ, કળશ પર્ણ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કળશ પર્ણ લીલા પર્ણો ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઉર્જા મેળવે છે, પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેમના પાચનમાં ઉપયોગ કરે છે, જે તે જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું કળશ પર્ણના કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં કળશ પર્ણની આકૃતિ દોરેલી છે અને તેનું નામ નિર્દેશન કર્યું છે. તો તમારે આ રીતે કળશ પર્ણની આકૃતિ દોરવાની છે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 8 વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. તો હેતુ આવશે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સાધન સામગ્રી તો કુંડામાં ઉગાડેલ છોડ, કાગળ, પેપર ક્લિપ,
બીકર, આલ્કોહોલ, પાણી, આયોડિનનું દ્રાવણ, આકૃતિ. તો અહીં આકૃતિ આ રીતે દોરવાની. વિદ્યાર્થી મિત્રો તમારે રીતે આકૃતિ દોરવાની રહેશે. આગળ આપણે પદ્ધતિ જોઈશું તો છોડના પાંદડાનો ભાગ કાગળ વડે ઢાંકી દો અને છોડને 3-4 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો. પછી આ પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો. ક્લોરોફિલ દૂર થતા પછી પાંદડીને પાણીથી બરાબર ધોઈ લો. આ પાંદડા પર આયોડિનના દ્રાવણના ટીપાં નાખો. તેનું અવલોકન કરો. અવલોકન કરતા જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે. ત્યારે કાગળથી ઢંકાયેલ ભાગનો રંગ બદલાશે નહીં, તેનો રંગ ઓછો ભૂરો રહેશે. નિર્ણય. આ પરથી આપણે તારણ કાઢી શકીએ છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આગળ આપણે જોઈશું કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચીએ અને જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ આપણે આપવાના છે. તેમાં પહેલો અહીં પ્રશ્ન છે, વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? જવાબ, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. 2. કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હતો? જવાબ, કલ્પનાએ વાવેલ છોડને સૂર્યપ્રકાશ મળતો ન હતો, તેથી તે સુકાઈ ગયો હતો. 3. વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? જવાબ, વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર 1 તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 7 ભાગ 1 સ્વઅધ્યયન પોથીના બીજા વિષયના ચેપ્ટર આપેલા છે તેના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.